સુરતમાં અગ્નિ વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલી ખાતે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 25થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 8 ફેબ્રુઆરી વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનના કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો 5મા માળ સુધી પ્રસરી ગયો હતો, જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો. બનાવની જાણ થતાં ફાયરની 25થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે ભીષણ આગને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. 7:20 के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ 3 गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया. उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पहुँची हुई है. कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूस होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.